બનાસકાંઠાના દિયોદરના ઓગળધામમાં ઠાકુર સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજનું નવું બંધારણ જાહેર કર્યું હતું. પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં. તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું. સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો. આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે. બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં. 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હકો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપવી. અને હું આજે આ ઓગળજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ ઓગળજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે, અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો. મામેરાનો પ્રસંગ, મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢમણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય તે ધારા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ જવા હોય તો એ આગળ દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી મારી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં.